અનંત ઘન હોય તો પછી એમાં હું માટે જગ્યા છે, ઘર માટે જગ્યા છે, પૈસા માટે જગ્યા છે, ભોગો માટે જગ્યા છે, હું મારું માટે જગ્યા છે, રાગ દ્વેષ માટે જગ્યા છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય માટે જગ્યા છે, આશા તૃષ્ણા માટે જગ્યા છે, એશના કામના, રાજ્ય ભોગો લક્ષ્મી અહમન વાસના જીવ જગત દ્રષ્ટાદ્રશ્ય જન્મ મૃત્યુ સુખ દુઃખ ઈષ્ટરે સંયોગ યોગ હર્ષ શોક આ બધી જગ્યા છે અનંત ઘનમાં. આવું ખબર પડે. આ આકાશ છે અનંત ઘન છે અને આકાશ છે એ ભ્રાંત દ્રષ્ટિથી આકાશ દેખાય છે અને જ્ઞાનથી એ ચિદાકાશ અને ચિદાકાશ પોતે જ જ્ઞાન છે, ચૈતન્ય પ્રકાશ એ જ અનુભવ છે એ જ જ્ઞાન છે અને ઘન છે અને ઘન છે પૂર્ણ છે. પૂર્ણમાં કોઈ અભાવના ઈચ્છા ન હોય, પૂર્ણને જ આનંદ કહે. આનંદ એટલે કે હા એવું નહીં સમજે. આપણે હનુમાનજી કહે છે વાંદરા પ્રભુ તો કોઈ દિવસ માણસ જેવું હસતું મોઢું નહીં હોય પણ એના જેવો આનંદ માણસમાં નહીં હોય. કેટલો આનંદ કરે એને એનું ચંચળતા ભ્રાંતિમાં દ્રષ્ટાંત આપે છે. જે મસ્તી કરે છે તેનું ચંચળતા ભ્રાંતિમાં દ્રષ્ટાંત આપે છે અને પોતાની ચંચળતા ભ્રાંતિ છે ને હા એ કરે છે અને પછી માયામાં ડૂબે છે તો એને આનંદની ઉપમા આપે. હા ઊંધું જ બધું. પેલા પુત્રના દ્રષ્ટાંત એવા જ આપે ને કે આ પુત્રો છે એટલે એને કાંઈ શરમ છે, બર બજારમાં આવે છે ભરતે તો પછી એમાં એવું છે કે માણસ પાસેથી શીખ્યો છે પુત્રો કે પુત્ર પાસેથી માણસ ક્યાં નેકેડ ટુ ધ અપર સિક્રેટ નગ્ન સત્ય ખુલ્લા રહસ્ય. હવે પોતાના આત્મા સાથે જે કન્ફેસ કરે ને એકરાર કરે ને તો થોડી ખબર પડે. પણ બારે ભમ્યા કરતો હોય ને બહાર શું લેવાનું છે, અંદર જ પોતે નથી તો બહાર તો પોતે હોય જ ક્યાંથી. બહાર પોતે હોય. તમે આજે તમારે શિર છે અને એનાથી એક રસ તસુ ઉપર એટલે બહાર ત્યાં તમે છો તો તમે ક્યાં ભાગો છો? એક તસુ પણ બહાર તમે નથી અને જેને તમે અંદર હું કહો એ પણ તમે નથી. અંદર કયો તો એ સંકલ્પ કલ્પના, સંકલ્પ ભ્રમ છે. તો એ અનંત સુધી ચિદાકાશ ઘનમાં એ અંદર નથી અને બહારે નથી. અંદર તમે નથી અને બહારે તમે નથી અને અનંત સુધી ચિદાકાશ ઘન છે નહીં કહેવાય. તમે એક તત્વ ગમે ત્યાંથી એક તત્વ રસ સમજે છે ને. આ વાળ કેટલો પાતળો છે ઝીણો છે એટલું જ બહાર ત્યાં તમે છો. તમે હું કહી શકશો ત્યાં હું તો તમે દ્રષ્ટિથી દ્રશ્ય ભ્રાંતિથી બહાર ભમ્યા કરો છો તો ત્યાં ક્યાંય તમે નથી સમજે. હવે જો તમે અંદર હું કયો અંતઃકરણમાં તો પછી દેહ પણ બહાર એના સાથે અંદર હું કયો કે ભાઈ હું સંકલ્પ કલ્પના તો સ્થૂળ છે જે સમજે છે દ્રષ્ટા દ્રશ્ય કે દેહ દ્રશ્ય હું મારું છે તો એની સાથે તમને જ્યાં હું જેમ વસ્ત્ર બહાર છે એમ દેહ પણ બહાર છે. હું અંદર છે તો એની અપેક્ષા દેહ પણ બહાર છે, સ્થૂળ છે એ પણ તમે નથી. પછી બીજું દ્રશ્ય તો તમે હોય ક્યાં છે તો તમે ક્યાં મેટ માંડો આ હું આમ કરું ને આ હું આમ કરું ને પણ હું નથી ત્યાં. અને હવે અંદર હું કયો સમજાય તો એ દેશકાળ મર્યાદિત છે અને આ તો દેશકાળ મર્યાદાથી પર છે, અમર્યાદિત છે. અમાપ કહીએ છે ને આપણે તો પછી તો અમાપની અંદરનું હું પણ અમાપની અંદર નથી. બહાર તો હું એ ક્યાંથી હું તો દેહાધ્યાસથી જ કીધું છે. હવે દેહ તો એ દેશકાળ મર્યાદિત છે અને મિથ્યાને નાશવંત છે, સ્વપ્ન જેવો જાણવાનો જળ જેવો છે, અસત અસાત દુઃખ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ એમાં જન્મ છે, મૃત્યુ છે, જરા વૃદ્ધાવસ્થા છે, વ્યાધિ રોગ છે, દુઃખ છે, દોષ છે. તો એ દેહનું હું પણ સાચું નથી એવું અનંત સુધી ચિદાકાશ ઘરમાં ના સંભવે. આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દર્શનમ આવું બધું વિપરીત છે અને એની અંદર એવું કહે છે એટલે વિવર્ત કીધું વિપરીત ભ્રમ અને વિવર્ત
હવે એક વસ્તુ છે, આ સત્ય અસત્યનો નિશ્ચય કરનાર સાક્ષી જે ચિદાત્મા છે, તો એ જ સત્ય. ખબર પડે એવું નથી? જો તમે હુંને ચિદાત્મા કહો તો ખોટું. ચિદાત્મામાં હું એવો ભ્રમ જ નથી. એ જે અનંત શુદ્ધ ચિદાકાશ ઘણ છે એની ચિદાત્મા કહો. ચિત્ત તત્વ એક જ છે, પછી એને તમે ચિદાકાશ કહો કે ચિદાત્મા કહો, પછી એને દેહમાં કહો તો એ હજી સમજ્યા જ નથી. એને તમે અનંત શુદ્ધ ચિદાકાશને જ ચિદાત્મા કીધો. હું ચિદાત્મા છું એમ ન કહેવાય. બધું આખું જ્ઞાન બગાડી નાખ્યું કેવી રીતે? હું જ આગળ રાખીને હું ભક્ત, હું જ્ઞાની, હું ધ્યાની, હું સંત, હું ત્યાગી, હું મહાત્મા, હું બ્રહ્મ, હું સમજાય નહીં. પેલો છે અનંત ક્ષીર સમુદ્રમાં ટીપું અહમ, એટલે બધું ખાટું. પેલું ટીપું છાસ એટલે બધું ખાટું. એટલે અનંત બ્રહ્મ સમુદ્રમાં ટીપું અહમ એટલે બધું ભ્રાંતિ. બરોબર છે ને? બે સત્વાચાર. અનંત ક્ષીર સમુદ્રમાં ટીપું છાસ એટલે બધું ખાટું. અનંત બ્રહ્મ સમુદ્રમાં ટીપું અહમ એટલે બધું ભ્રાંતિ છે ને. અરે ક્યાં બાકી માણસ ક્યારેક આવે ને ક્યારેક જાય, બધો એમાં રસ્યો પડ્યો ને દેહાધ્યાસમાં. એટલે શું મળે?